ગેંગરેપ જેવા જઘન્ય ગુનામાં 25 વર્ષની સજા ભોગવતા પેરોલ પરથી ભાગી ગયેલા કેદી રામુસિંહ સિક્કાવારને મધ્યપ્રદેશના મુરેનાથી પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ શહેર વિસ્તારમાં બનેલ ગુનાઓ જેલ હવાલે સજા ભોગવતા આરોપીઓ વચગાળા પેરોલ ફ્લોર રજા ઉપર મુક્ત થઈ હાજર ન થયેલ ફરાર આરોપીઓને પકડવા માટે સૂચનાને આધારે વર્કઆઉટ દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમીને આધારે મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચૌરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ખીડોરા ગામ ખાતેથી પાકા ગામના કેદી રામુસિંહ ઉર્ફે માલિયા રાકેશસિંહ સિકરવાર રાજપૂત મૂળ રહેવાસી ખીડોરા મધ્યપ્રદેશવાળાને પકડી પાડેલ છે. ફરિયાદી ભોગ બનનાર તારીખ 1/12/2017ના રોજ અમદાવાદ ગાંધીનગરથી બસમાં બેસીને 2/12/2017ના રોજ રાતના 2-3 વાગ્યાના અરસામાં સુરત ખાતે સેન્ટ્રલ બસ ડેપો ખાતે આવેલ ત્યાં બાકડા ઉપર બેસેલ હોય તે વખતે કેદી રામુસિંહ ઉર્ફે માલિયા સિકરવાર અને છોટા રામ ઉર્ફે છોટુ કુશવાહે ભેગા મળીને ફરિયાદી ભોગ બનનારને પોતાની રિક્ષામાં રહેણાંક મકાન સરથાણા ખાતે લઈ જઈ ગોંધી રાખી તેના ઉપર બળાત્કાર ગુજારી ગુનો આચર્યો હોય છે. ગુનો નામદાર સુરતના વિશેષ અદાલત દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 307 374D હેઠળ 25 વર્ષની સખત કેદની સજા સહિત અન્ય દંડ અને સજા કરવામાં આવી હોય છે. ગુનામાં પાકા ગામના કેદી રામુસિંહ ઉર્ફે માલિયા રાકેશસિંહ સિકરવાર રાજપૂત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો હતો. ત્યારબાદ પાકા ગામના કેદીને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ સૂચનાના હુકમને આધારે તારીખ 1/12/2023ના રોજ દિન 15ની પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવેલ હોય. તારીખ 17/12/2023 સુધીમાં હાજર થવાનું હોય. અવગણના કરી પેરોલ રજા પરથી બારોબાર ફરાર થઈ ગયો હોય જે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મધ્ય પ્રદેશના મુરેના જિલ્લાના જૌરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ખીડોરા ગામ ખાતેથી પકડી પાડવામાં સફળતા મેળવી છે.